ફટાફટ લખવાનું સ્ટાર્ટ કરી દેવાનું. બરાબર. આકૃતિ દોરવા આપી હતી, દોરી? ઓકે. કેટલાય દોરી? ઓકે, સરસ. એક બે જણા બાકી રહી ગયા ને, ભૂલી ગયા? કઈ વાંધો નહીં, કાલ દોરી નાખશો ને. ઓકે, ચાલો. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. બુક તો લાવો. એમાં આપણે તફાવત ગણ વિશે જોયું હતું, તમને બેઝિક ખ્યાલ હતો જ. હવે ઉદાહરણ જોઈએ એટલે તફાવત ગણ ક્લિયર થઈ જશે. તો તફાવત ગણ માટે ઉદાહરણ એ બરાબર આપ્યા છે આપણને 1 2 3 4 5 6. ઉદાહરણ નંબર 18. ઓકે. એ બરાબર આપ્યા છે આપણને 1 2 3 4 5 6. અવાજ નહીં. બી બરાબર આપણને આપ્યા છે 2 4 6 8. તો પ્રશ્ન એવો છે કે a માઇનસ બી શોધો અને બી માઇનસ એ શોધો. ચાલો ધ્યાન આપજો. કઈ કઈ વસ્તુ મેળવવાની છે? a માઇનસ બી અને બી માઇનસ એ. ચાલો, તો a માઇનસ બી એ લખવાનો 1 2 3 4 5 6 માઇનસ બી લખવાનો 2 4 6 8. રેડી? ચાલો, અહીંયા જોવાનું, અહીંયા એક છે નથી તો લખવાનું. અહીંયા 2 છે તો 2 નહીં લખવાના. બાદબાકીનો મિનિંગ એવો, આપણે આવું વિચારવાનું 2 માઇનસ 2 એટલે 0. શું વિચારવાનું? 0. 0 નહીં લખવાનું, જો જેને યાદ રાખવું એને. અહીંયા 3 માઇનસ 3 છે જ નહીં તો 3 લખવાના. 4 માઇનસ 4 0 થઈ જાય, પણ 0 લખવાનો નહીં, સમજવા પૂરતો 0. ઘણા અહીંયા 0 લખતા જાય. બરોબર? તો આ 4 નહીં લખવાના, 5 લખવાના, 6 નહીં લખવાના. કેટલો જવાબ આવ્યો? 1 3 અને 5. આ કોનો જવાબ આવ્યો? a માઇનસ બી નો. હવે કયો જવાબ મેળવશું આપણે? b માઇનસ a નો. તો b માઇનસ a કેટલું આવશે? તો કે 2 4 6 8 માઇનસ 1 2 3 4 5 6. રાઈટ? ચાલો જુઓ. 2 2 નહીં લખવાના, 4 4 નહીં લખવાના, 6 6 નહીં લખવાના, 8 નથી તો 8 લખવાના. તો આ કેટલું થઈ ગયું? b માઇનસ a. તમે આકૃતિ પરથી જોઈ શકો છો a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ થતું નથી. સમજાય તમને વાત નહીં? આ બરાબર આ થાય છે? નથી થતું. પછી કયો દાખલો છે? ઉદાહરણ નંબર 19. શું છે ઉદાહરણ નંબર 19 માં? તો બે ગણ આપ્યા છે. પહેલો ગણ છે વી નામનો, જેનું નામ છે AEIOU. AEIOU. પછી બી નામનો ગણ છે AIKU. કયો છે? AIKU. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે કે v માઇનસ બી શોધો અને b માઇનસ v શોધો. v માઇનસ બી AEIOU માઇનસ AIKU. ચાલો જુઓ. AA નહીં, EE અહીંયા E છે નહીં તો અહીંયા લખવાના. ખબર પડી ગઈ ને? E. II નહીં, અહીંયા O છે આમાં નથી એટલે O લખવાના. U છે એટલે નહીં લખવાના. બરોબર છે? તો કેટલો જવાબ આવ્યો? EO. v માઇનસ બી કેટલું આવ્યું? બસ એ y. b માઇનસ v કેટલું આવ્યું એ મેળવવાનું છે. તો AIKU માઇનસ AEIOU. બધા ધ્યાન આપજો. ઓકે, ચાલો. AIKU, A નહીં લખવાના, I નહીં લખવાના, K રહ્યો એ લખવાનું, U નહીં લખવાનું. કેટલો જવાબ આવ્યો? K. શું આ બે સરખા છે? ના, નથી. ખબર પડી ગઈ? હવે આ બેયની આપણે શું દોરશું? વેણ આકૃતિઓ. જરૂરી નથી એક્ઝામમાં પૂછી નથી, આમાં દાખલામાં પૂછી નથી. એક્ઝામમાં પૂછે તો આટલું જ લખવાનું, પણ મને એવો શોખ થાય છે કે હું આ આકૃતિ દોરું એમ. તો આમાં કેટલા ગણ છે? A અને B. ચાલો, આ A અને B ગણ જોઈને તમને એટલી ખબર પડે કે આ બંને અલગ ગણ છે. આ બે અલગ અલગ ગણ છે. હા કે ના? બે અલગ ગણ છે. અલગ ગણનો મિનિંગ શું થાય? બેમાંના એકેય સભ્ય મેચ થવા જોઈએ નહીં. આમાં તો મેચ થાય છે ને, તો આ બેને અલગ ગણ કહેવાય નહીં. આમ ગણ અલગ અલગ પણ અલગ ગણ નહીં. સમજો છો? હા, એમ. તો અહીંયા તમને એટલી ખબર પડે કે આમાંય બગડો છે, આમાંય બગડો છે, આમાંય ચોગડો છે, આમાંય ચોગડો છે, આમાંય પાછળો, આમાં છગડો છે, આમાંય છગડો છે. તો આને દર્શાવવા માટે થઈ અને તમને એવી બુદ્ધિ હાલી જવી જોઈએ કે આમ દર્શાવાય. ખબર પડે છે કે નહીં? આવું ઇન્ટરસેક્શન વાળું શું કામ આવ્યું? કેમ? કારણ કે બેયમાં કંઈક કોમન છે. શું કોમન છે? 2 4 અને 6. તો અહીંયા 2 4 અને 6 આટલું સમજાણું તમને બધાને? બેયમાં કોમન. આમાંથી 2 4 6 કાઢો
તો આમાંથી 2 4 6 કાઢો તો કેટલા વધે? 1 3 અને 5. તો અહીંયા લખશો 1 3 અને 5. આમાંથી 2 4 6 કાઢો તો અહીંયા કેટલા વધે? 8. તો તમને હવે એકલી બુદ્ધિ હાલવી જોઈએ કે 1 3 5 એટલે તો શું છે? a માઇનસ b. 8 એટલે શું છે? b માઇનસ. તો હવે આપણે એટલી બુદ્ધિ દોડાવવાની છે કે આટલો જે ભાગ રહ્યો ને, આટલો ભાગ એને શું કહેવાય? શું કહેવાય? b માઇનસ a. તો કોક પૂછે ને b માઇનસ a તો શું કરવાનું? b માંથી એના ભાગને કાઢી નાખવાનો. આમાં બે પાર્ટનરશિપ કરે છે, એટલા ભાગને તમારે કાઢી નાખવાનો. આ કેટલું? 1 3 5 ને શું દર્શાવાય? a માઇનસ b. તો એ આપણે આને દર્શાવશું a માઇનસ b વડે. રાઈટ? તો ડોટ વડે દર્શાવ્યું શું છે? a માઇનસ b. આ એવું શું છે? a માંથી b નો આટલો ભાગ કાઢી નાખો. અને વચ્ચેનો જે ભાગ રહ્યો, વચ્ચેનો ભાગ ઈ શું દર્શાવે? વચ્ચેનો ભાગ શું દર્શાવે? શું દર્શાવે? a છેદ b. ચાલો આના ઉપરથી મારે a યોગ b નું સૂત્ર લખવું હોય તો શું થાય? કોણ કહેશે? ચાલો આને કહેવાય n ઓફ a યોગ b. n ઓફ a યોગ b નો મતલબ શું થાય? a યોગ b ના સભ્યોની સંખ્યા. આગળ n લખો. જો આ જે છે ને આને શું લખાય? n ઓફ a ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાય? 6. આને શું લખાય? n ઓફ b એટલે કેટલા લખાય? 4. સમજાય છે વાત? અંદર રહેલા સભ્યોની સંખ્યાને n કહેવાય. બોલો ભાઈ. a minus b n of a minus b plus b minus a n of b minus a plus a છેદ b plus n of a છેદ b. સરસ. સમજાઈશ? કેમનું આવ્યું? નહીં, આખા ભાગને શું કહેવાય? આખો ભાગ આટલો. આ ડોટ, આ ટપકા ટપકા વાળો ભાગ, આ બ્લેક હેચિસ વાળો ભાગ, આ બ્લુ હેચિસ વાળો ભાગ, એ આખાને શું કહેવાય? આટલા ભાગ a યોગ b. તો a યોગ b એટલે ખરેખર શું છે? a માઇનસ b, a છેદ b અને b માઇનસ a નો સરવાળો છે. હું આવું લખું ને a માઇનસ b અને અહીંયા લખું ને b માઇનસ a, તો અમુક લોકો b ઉડાડી દે ને a ઉડાડી દે, પણ એવું હાલે નહીં. એટલે મેં શું લખી નાખ્યું આગળ? n ઓફ સમથિંગ. ખબર પડી? તમે આનો સરવાળો કરો. a યોગ b માં કેટલા સભ્ય છે? જુઓ, a યોગ b માં 1 2 3 4 5 6 7 સભ્યો છે. a યોગ b માં કેટલા સભ્યો છે? 7 સભ્યો છે. n ઓફ a માઇનસ b માં કેટલા સભ્યો છે? a માઇનસ b માં કેટલા સભ્યો? 1 2 ને 3, એટલે આમાં 3 સભ્યો છે. ખબર પડે છે? પ્લસ n ઓફ b માઇનસ a માં કેટલા સભ્ય છે? એક જ સભ્ય છે એટલે 1 લખશો. અને n ઓફ a છેદ b માં કેટલા? 3. જુઓ 3 ને 3 6 ને 1 થઈ જાય અને થાય જ. એટલે મેં સભ્યોનો સરવાળો કર્યો છે. રેડી? ખબર પડી ગઈ આટલી? ચાલો હવે આપણે v અને b બે ગણ આપ્યા છે, એના માટે આપણે વેણ આકૃતિ દોરવી છે. તો તમે જુઓ તો આમાં કંઈક કોમન છે? a કોમન છે, i કોમન છે, u કોમન. એનો મતલબ એમ કે ઇન્ટરસેક્શન વાળી આકૃતિ આવશે. ખબર પડે છે? આવી આકૃતિ આવશે. અલગ અલગ નહીં દોરીએ કે એક અહીંયા દોરો ને એક અહીંયા દોરો, એવું નહીં કરી શકો. અથવા તો એકની અંદર આખે આખું બીજું નહીં લઈ શકો. કેમ નહીં લઈ શકો? જો અહીંયા k નો આપ્યું હોત ને તો એવું થાય, તો b રહ્યું ને એની અંદર જ આવી જાય. સમજો છો વાતને કે નહીં? સૌથી પહેલી આકૃતિ મેં દોરી હતી આવી. ઓકે ચાલો, તો અહીંયા શું કરશો? આ અહીંયા a ગણ અને અહીંયા b ગણ. રાઈટ? આખો ગણ એમ. હવે આમાં તમે જુઓ તો તમને a છેદ b કેટલું મળશે? b નો છેદગણ કેટલો મળશે? a i u. એટલે અહીંયા લખશો a i u. હવે આમાંથી a i u કાઢો તો અંદર શું વધે? e અને o. e અને o અહીંયા દર્શાવી દીધું. સમજાય વાત? અને b ની અંદર શું દર્શાવશો? ઓનલી k. તો તમને જુઓ આટલો જે ભાગ રહ્યો, આટલો ભાગ t. હે a b લખ્યું ને? vb. હા હાલો ને. ઓકે હાલો, આ vb. ઓકે, આટલો જે મેં બ્લેક પેન થી કર્યો એ શું કહેવાય? v માઇનસ b. સમજાય છે વાત? અને આટલું જે મેં બ્લુ પેન થી જે કર્યું એને શું કહેશો? b માઇનસ v. અને જે આ વચ્ચેનો જે આટલો ભાગ રહ્યો એને શું કહેશો? v છેદ b. તો કોક તમને, કોક હું નહીં, કોક તમને આકૃતિ દોરવાની કે તો આ બાદબાકીઓની આકૃતિ દોરતા આવડી જાય? ખબર પડી જાય બધાને? ઓકે ચાલો ત્યાં લખી નાખો.
આકૃતિ દોરજો. આ સૂત્ર તો પાછળ આવવાનું જ છે સૌએ. ઓકે, હવે જોઈશું આપણે સ્વાધ્યાય કેટલામું આવ્યા 1.4 સ્ટાર્ટ કરું. એમાં પહેલો અને પાંચમો દાખલો બે સાથે ગણશું, કારણ કે પહેલા અને પાંચમો દાખલો રહ્યો ને બે સરખા જેવા જ છે. પહેલા દાખલામાં યોગગણ શોધવાનો છે અને એના જ વસ્તુનો પાંચમા દાખલામાં છેદગણ શોધવાનો. તો આપણે વધારે લખવું ન પડે, હે રાખવું એમ. દોરાઈ ગયું છે ને, લખાઈ ગયું છે ને. આ આકૃતિ તો આપણે વધારાની દોરી હતી હો. આકૃતિ એક્ઝામમાં દોરવાની નથી, સમજવા પૂરતું છે. કંઈ એવું કંઈ હોય તમને કયો, અમે હસી યાર. હે એમ જોકર જેવું નથી લાગતું ને આમ કે છે ભાઈ. જે કંઈ પણ હોય અમને હસાવા ભાઈ, અમને એમ થાય ને કે અમે હસા એમ. ચાલો હવે હસવાનું બંધ. સ્વાધ્યાયનું પૂરું થાય ત્યાં લગી. સ્વાધ્યાય 1.4 એને એક્ઝામ્પલ નંબર 1 બધાએ સાથોસાથ ગણવાનું છે, કોઈને અલગથી ટાઈમ નહીં મળે, બરોબર? કારણ કે ઇઝી છે, એટલે અઘરું આવશે ને હું તમને કહીશ 2 મિનિટ ઊભા રહી જાવ. તો નીચેની જોડીના યોગગણ અને છેદગણ મેળવો. તો એક્ઝામ્પલ નંબર 1 અને એક્ઝામ્પલ નંબર 5 એવું લખી નાખવાનું. 1 માં આપણે શું મેળવવાનું છે? યોગગણ. અને 5 માં શું મેળવવાનું છે આપણે? છેદગણ. એની જ વસ્તુના. તો પહેલો ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન શું છે? પહેલો ક્વેશ્ચન એ છે x બરાબર 1 3 5 અને y બરાબર કેટલા છે? 1 2 3. ઓકે, અને તમારે આ બેનો છેદગણ મેળવવા પહેલા યોગગણ મેળવીએ. તો x યોગ y બરાબર 1 3 5 યોગ 1 2 3. તો આપણને ખબર છે રિપીટ નહીં થવા દેવાનું. 1 2 3 ને 5. સમજાણી વાત? ઘણાને એમ થાય 1 3 5 2 લખું તો હાલે, કંઈ વાંધો છે નહીં. તો આ શું આવ્યું? x યોગ y. નો આવડતું યોગગણ તો પૂછો ભાઈ, હું સમજાવી દઉં હજી એકવાર. આવડી ગયું છે ને? હવે રિપીટ થવું જોઈએ નહીં. આ તફાવત ગણ નથી, અહીંયા માઇનસ નથી, અહીંયા શું છે? યોગગણની નિશાની. યોગગણ એટલે બધા આવી જવા જોઈએ અને રિપીટ થવા જોઈએ નહીં. એક છોકરો હતો એને ક્યારેય ન સમજાય યોગગણ એટલે શું. એટલે એ શું કરતો? બધા આપ્યા ને બધા લખી જ નાખવાના. 1 3 5 1 2 3 પછી એકવાર નહીં, આ નહીં લખવાનું. 3 બીજું આ નહીં લખવાનું. 5 બસ આ આવે આ જવાબ એમ કરી નાખતો. પછી ધીમે ધીમે સમજાતું ગયું કેવા શું માંગે છે, બરોબર? પછી ડાયરેક્ટ લખી ગયો. તમને એ તકલીફ પડતી હોય તો આપણે લખવાની છૂટ છે આ રીતે 1 2 3 અને 5. ઓકે, ચાલો નેક્સ્ટ છે x છેદ y. x છેદ y 1 3 5 છેદ 1 2 3. તો બંનેમાં કોમન એવું કેવું છે? 1 અને 3. તો પહેલો દાખલો અને પાંચમા દાખલાનો પહેલો દાખલો પૂરો. પહેલા દાખલા અને પાંચમા દાખલાનો પહેલો દાખલો પૂરો. હવે પહેલા દાખલા અને પાંચમા દાખલાનો બીજો દાખલો, બરોબર? તો એમાં શું આપ્યું છે આપણને? એવું કીધું છે a બરાબર a e i o u અને b બરાબર a b c. તો તમે તમારી રીતે ગણ નાખશો ને? હા તો ગણવા માંડો. કોનું મોઢું જોવો છો? ફટાફટ ગણવા માંડો. ચાલો, અહીંયા જોવાની જરૂર નથી, એમને આવડી જશે. ત્રીજો ક્વેશ્ચન છે a બરાબર x કે જ્યાં x એ 3 ની ગુણિત પ્રાકૃતિક. ત્રીજો ક્વેશ્ચન થોડો સમજવો પડશે. પહેલા 2 ગણી નાખો પછી આપણે જોઈ લઈએ. a બરાબર x કે જ્યાં x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે અને b આપણી પાસે છે x કે જ્યાં x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. અવાજ નહીં મિત્રો. તો 3 ની ગુણિત એટલે 3 6 9 12 15 અપ ટુ ક્યાં ઊભું રહેવાનું? અનંત ગણ છે. ક્યાં ઊભું રહેવાની ખબર પડતી? 3 ની ગુણિત એટલે આટલી બધી થાય, બરાબર? પછી શું આપ્યું? b એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 ને 5. 6 નહીં લેવાના કારણ કે 6 થી નાની કીધું છે. હવે આ બેયનો શું મેળવવાનો? યોગગણ મેળવવાનો. a યોગ b કેટલો થાય? તો કેટલો થાય? 1 2 4 5 અને 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા. આવું લખી નાખો યોગગણમાં. વાત પતી છે. અથવા તો 1 2 3 4 5 6 પછી 9 12 15 એવું લખો તો પછી કન્ફ્યુઝન સ્ટાર્ટ થાય કે અહીંયા 1 2 3 4 5 લખી લખ્યું, પછી 6 પછી કેમ 9 ડાયરેક્ટ લખ્યું, અને સિરીઝ કેવી રીતે મારે આગળ લંબાવી? એટલે હું લખી હું અને 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા એટલે 3 6 9 12 બધું આવ્યું. યોગગણનો મિનિંગ ખબર પડી? બધું આવી ગયું. આમાં બધા આવી ગયા કે ન આવી ગયા?
1 થી 5 5 મુંડાઈ આવી ગયા અને 3 ની ગુણિત સંખ્યા આવી ગઈ. હવે છેદગણ મેળવવાનો થાય આનો તો કેટલો છેદગણ આવશે? છેદગણ કેટલો આવશે ખબર પડે કેમ છેદગણ 3 આવશે? a છેદ b બરાબર શું આવશે? તો તમે જોઈ લ્યો 1 2 3 4 5 છેદ 3 6 9 12 અપ ટુ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા બંનેમાં કોમન એવું 3 તો a છેદ b બરાબર 3. પાછળ જવાબ જુઓ તો આવો જ છે ને. ચોથો ક્વેશ્ચન, પહેલાનો ચોથો ક્વેશ્ચન, a બરાબર x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 1 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6. આ લખી લ્યો, હાલો બધાનું ધ્યાન લખવામાં છે, પછી હું સમજાવું પાછો. ક્યાં અથવા 3 ની? હા, અથવા શબ્દ આવે, અન્ય નો આવે. અથવા કારણ કે યોગ ગણ હોય ને અથવા જ આવે, ને કોઈ દી અન્ય નો આવે. મારી મિસ્ટેક છે. અથવા. ચાલો ચોથો ક્વેશ્ચન જોઈશું હવે કે વાર છે? વાર છે. એ બરાબર છે x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે ને 1 થી 6 પણ 1 નહીં લેવાનો તો ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? 2 3 4 જોઈજો. એમને 2 3 4 5 6 રકમમાં ન થાય, પણ રકમમાં તો ગુણધર્મની રીત લખી છે. એમાં લખ્યું છે x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે તો પ્રાકૃતિક સંખ્યા સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? 1 થી. પ્રાકૃતિક સંખ્યા સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? 1 થી. 0 થી ન થાય ભાઈ. ક્યાંથી સ્ટાર્ટ થાય? 1 થી. તો મારે 1 થી લખવું જોઈએ કે નહીં? પાછળ શરત શું આપી છે? પાછળ શરત શું આપી? 1 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ ટુ 6 એટલે 1 લેતા નહીં એવું કીધું. શું કીધું છે? 1 લેતા નહીં. જો આવું આપે તો શું થાય? 1 લેવાનો. ખબર પડી? એટલે બે શરત ભેગી થઈ. પ્રાકૃતિક સંખ્યા તો ખરી પણ 1 કરતા મોટી અને 6 અથવા 6 કરતા નાની, એટલે 2 3 4 5 6 આવ્યું. પછી શું છે? પછી શું છે ભાઈ? હા, બી શું છે? બી એમ કીધું છે કે પ્રાકૃતિક સંખ્યા જ છે પણ 6 થી 10 તો 6 કરતા મોટી અને 10 કરતા નાની કેટલી થાય? 7 8 9. આ બુદ્ધિ દોડાવવાની છે. આટલું લખતા આવડવું જોઈએ પહેલા. હવે આ બેનો શું કરવાનો? યોગાગણ. શું થાય? 2 3 4 5 6 યોગ 7 8 9. તો આપણને હવે બુદ્ધિ હાલી ગઈ કે યોગગણ એટલે બધાય આવી જવા જોઈએ અને રિપીટ થવા જોઈએ નહીં. તો આ એ યોગ બી થઈ ગયું. પછી આપણે જોઈશું એ છેદ બી. એ છેદ બી કેટલું થાય? 2 3 4 5 6 છેદ 7 8 9. કેટલો જવાબ આવશે? 5. બરોબર છે? સાચું છે? ના, ખાલી 5 લખવાનું આવું. બરોબર? આપણે 3 3 4 4 વાર મિસ્ટેક કરીને છતાં એક્ઝામમાં મિસ્ટેક કરીને આવશું. બરોબર? તો એ છેદ બી બરાબર કેટલા આવ્યા? 5. હું કામ 5 આવે ખબર પડી? આ બેમાં કોમન થાય ને એવો એકેય સભ્ય છે નહીં એટલે 5 આવ્યા. નેક્સ્ટ દાખલો 5 અડે 5. પાંચમો દાખલો. આ બહુ જ સરસ દાખલો. આની બાજુમાં એમપી કરજો. એ બરાબર છે 1 2 3 અને બી બરાબર છે 5. આની બાજુમાં એમપી કરજો કારણ કે તૈયારી કરવી ને તો એકની જ કરવાની, બાકી બધા તો ઓટોમેટિકલી આવડશે. તો આપણે એ યોગ બી લખવું હોય તો કેટલા થાય? એ એટલે 1 2 3 અને યોગ 5. સોરી, યોગ 5. તો આનો જવાબ શું થાય? 1 2 3 5. 5 નો આવે. 5 નો આવે. માત્ર શું આવે? 1 2 3. એ યોગ બી બરાબર કેટલા આવ્યા? 1 2 3. તટસ્થ ઘટક છે અને આપણે શીખ્યા આને માની લો કે એ કહી દો એ યોગ 5 બરાબર એ. આવું તમે યોગ ગણના મેં ગુણધર્મો લખાવ્યા હતા ને એમાં મેં લખાવ્યું હતું. પછી શું જોઈશું? એ છેદ બી. એ છેદ બી બરાબર 1 2 3 છેદ 5. તો કેટલો જવાબ આવશે? 5. આ આપણે શીખ્યા હતા કે એ છેદ 5 બરાબર 5 થાય. એ યોગ 5 બરાબર એ થાય. એ યોગ 5 બરાબર એ થાય. એ છેદ 5 બરાબર 5 થાય. ચાલો પહેલાના 5 દાખલા પૂરા, પાંચમાના 5 દાખલા પૂરા, ટોટલ 10 દાખલા પૂરા. બરોબર? એક જ
આપણે 10 મિનિટમાં 10 દાખલા પૂરા કર્યા. સ્પીડ કેટલી સરસ છે, એવરેજ સારી આવે ને. હા, હાલો હવે નેક્સ્ટ આપણે જોઈશું બીજો અને ત્રીજો દાખલો. લખાઈ ગયું, બાકી છે. તમારા કરતાં મારી સ્પીડ સારી છે પણ તો એવું લાગે છે. તમે ગોખીને આવ્યો હોય ને તમારે સારી સ્પીડ હોય ને લે. ચાલો નેક્સ્ટ છે બીજો દાખલો. સાથોસાથ જ લખવાનું છે. તમે કહેતા હોય તો હજી હું અડધી મિનિટ ઊભો રહી જાઉં. હા, અડધી મિનિટમાં તમે પૂરું કરી લ્યો. આવો પ્રશ્ન છે, એ ઉપગણ બી છે? હા કે ના? છે ને? તો લખવાનું હા, આગળ હા, એ ઉપગણ બી છે. પાછળનો પ્રશ્ન છે કાઢ નાખવાનો. પછી પ્રશ્ન છે એ યોગ બી શું થાય? તો એ યોગ બી મેળવવાનું. એ યોગ બી, એ એટલે એ બી, યોગ એટલે યોગ, બી એટલે એબીસી. કેટલો જવાબ થાય? કેબીસી. કેટલો થાય? કેબીસી. ઓકે, તો આના બરાબર શું લખી શકાય? બી. તો એ પૂછે, એ જ પૂછવા માંગે છે. એ સાંકેતિક ભાષામાં એવું પૂછવા માંગે કે એ યોગ બી શું થાય? તો કે બી થાય. કેમ થાય? કારણ એ ઉપગણ બી હોવાથી એ યોગ બી બરાબર બી થાય. આવું લખવાનું. કારણ શું? એ ઉપગણ બી. આવું મેં શીખવાડ્યું હતું તમને. હા સાહેબ, એટલું બધું આવે ને. ઘડીકમાં ઉપગણ આવે, ઘડીકમાં બિલોંગ્સ ટુ આવે, ઘડીકમાં યોગ ગણ આવે, ઘડીકમાં છેદ ગણ આવે, ઘડીકમાં માઇનસ આવે, તફાવત ગણ આવે, હજી તો પાછા પૂરક ગણ આવશે. કેટલું પછી અહીંયા હાર્ડ ડિસ્ક ફૂલ થઈ જાય છે. માંડ સમાંતર ને સમગુણોત્તર સમજાણી દીધી ત્યાં તમે સ્વરિત લઈ આવ્યા હતા. હા, સ્વરિત માંડ સમજાણું ત્યાં યોગ ગણ ને છેદ ગણ આવી ગયો. બરાબર. હજી તો સાઇન થીટા ને કોસ થીટા નો મારો આવવાનો. એટલા બધા સૂત્રો આવશે ને, જલસા પડી જવાના તમને. હા, નેક્સ્ટ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 3. આવડશે, બધું આવડશે અને 99 માર્ક્સ આવશે મહેનત કરશો તો. એ ઉપગણ બી હોય તેવા બે ગણ આપ્યા હોય, તો એ યોગ બી શું થાય? હવે આ તે પૂછ્યું તું તો ખરા પહેલા. એ ઉપગણ બી હોય તો એ યોગ બી બરાબર શું થાય? બી થાય. એનું પાછું પૂછ્યું. તો અહીંયા એ ઉપગણ બી છે. આવું આને પક્ષ કહેવાય. તમે પક્ષ સાધ્ય સાબિતી જોયું હોય છે. આ આપેલું છે, હોય એવો શબ્દ એટલે આ આપેલ છે, આ પક્ષ છે. બરોબર છે? ખબર પડે છે? હવે એ યોગ બી શું થાય? તો આપણે ઉદાહરણ લઈ લેવાનું. કયું ઉદાહરણ લેવાનું? આ જ લઈ લેવાનું. એ બરાબર કેટલા? એ બી. બી બરાબર કેટલા? એ બી સી. આના માટે એ ઉપગણ બી થાય કે ન થાય? તો હા થાય. હવે એ યોગ બી મેળવવાનું. એ યોગ બી કેટલું થાય? આનો આ દાખલો બીજી વાર ગણ નાખવાનો. કોપી પેસ્ટ. પણ મેં એવું લખ્યું નથી, મેં આખો લખ્યો એટલે તમારે આખો દાખલો લખવાનો થાય છે. એ યોગ બી બરાબર બી થાય. શું થઈ છે? બી થાય. નેક્સ્ટ છે ચોથો દાખલો. એ બરાબર છે 1 2 3 4. મસ્ત મજા આવે એવો દાખલો. 3 4 5 6. સી બરાબર છે 5 6 7 8 અને ડી બરાબર છે 7 8 9 10. કોઈ પાછળ જવાબ જોવાનો નથી, એમનેમાં મેળવવાના છે. એ યોગ બી, એ યોગ સી, બી યોગ સી, બી યોગ ડી, એ યોગ બી યોગ સી, એ યોગ બી યોગ ડી, બી યોગ
સી યોગ ડી આ બધાય મેળવવાના થાય છે, રાઈટ? મેળવી લેવા છે. પેલા આ બે લખી નાખો, પછી ચોથો દાખલો મેળવો. બરોબર બરોબર. કેવી રીતે મેળવવાના? આખો એ ગણ લખવાનો, પેલા 1 2 3 4 યોગ આખો બી ગણ લખવાનો 3 4 5 6 અને બરાબર કરીને આનો યોગ ગણ અહીંયા લખવાનો. કેટલો થાય? 1 2 3 4 5 6. આ સમજાણું? આ પહેલાનો જવાબ થયો. જો મેં પહેલો એક દાખલો ગણી દીધો તમને, બરાબર? હવે તમારે બીજા ગણવાના. તમને એવું ફીલ થતું હશે કે મારો લેક્ચર હોય ને પેન નીચે મુકાતી જ નથી, ચાલુ ને ચાલુ જ રહે ને લખવાનું. હા, 1 મિનિટ માટે નીચે નથી મૂકી શકતા, કારણ કે વધુ સહેલી વસ્તુ છે એટલે. એ યોગ સી 1 2 3 4 યોગ સી એટલે કેટલો? એ 5 6 7 8. આનો યોગ ગણ ગણો એટલે 1 2 3 4 5 6 7 8. બધાને આ જવાબ આવવો જોઈએ. હું જવાબ લખતો જાઉં છું, તમારી આવી જવા જોઈએ, આવી જ જશે, કારણ કે બહુ હેલી વસ્તુ છે. પછી બુક મેળવીએ. બીયુસી બુક 3 4 5 6 योग 5 6 7 8. जवाब बनता है 3 4 5 6 7 8. પછી બુડ મેળવવાનું. બુડ તમારે પણ તમે મેળવો ને, તમે મેળવો, તમારો જવાબ આવે છે કે નહીં ચેક કરો, અને જવાબ તમે અહીંયા ચેક કરી લેશો. અને મારી ક્યાંય મિસ્ટેક હોય તો મને ક્ષમ્ય ગણી માફ કરશો. મિચ્છામી દુક્કડમ. પછી એ યોગ બી યોગ સી ત્રણેયનો યોગ ગણ એટલે એનો મિનિંગ શું થાય? ત્રણેયના સભ્યો આવી જવા જોઈએ અને રિપીટ એકે થવા જોઈએ નહીં. તો એ આખું લખવાનું 1 2 3 4 યોગ લખવાનું 3 4 5 6 યોગ લખવાનું 5 6 7 8. રિપીટ ન થવા જોઈએ. તો જુઓ 1 2 3 4 3 4 અહીંયા આવી ગયા એટલે 5 6 5 6 અહીંયા આવી ગયા એટલે 7 8. રાઈટ? તો આપણો જવાબ બની જાય. સમજાણી વાત કે ન સમજાણી? 3 વાર યોગ ગણાવે તો ઉપાધિ કરવાની થતી નથી. એ યોગ બી યોગ ડી, એ યોગ બી યોગ ડી કેટલા થાય? 3 4 5 6 7 8 9 10. તો આપણો જવાબ આવશે 1 2 3 અપ ટુ 10. આખે આખો તમારે લખવાનો. બી યોગ સી યોગ ડી 3 4 5 6 4 5 6 7 7 8 9 10. 3 4 5 6 5 6 7 8 અને 7 8 9 10. આનો યોગગણ શું થાય? તો કે 3 4 5 6 7 8 9 10. ઓકે, આ તમારો જવાબ. પૂરું? પૂરું થઈ ગયું? બહુ ધીમા છો તમે મોઢે ગણો તો હું શું પગેથી ગણું? હું મોઢે જ ગણું. હે 1 થી 5 દાખલા પૂરા થઈ ગયા. હવે આપણે છઠ્ઠો દાખલો જોવાનો છે. ઘડીક વાર વિહામો લઈ લ્યો. જોઈ જોઈ ન લખવાનું હોય, હવે મોઢે લખવાનું હોય. છઠ્ઠો દાખલો a બરાબર 3 5 7 9 11, b બરાબર 7 9 11 13. હે બેન શું કહો છો? પહેલો દાખલો છે એ છે બી કેટલું થાય આ મેળવવાનું છે. હવે હું નહીં બોલું. છઠ્ઠાની અંદર 10 દાખલા છે. વાહ ભાઈ. બસ હવે મિત્રો, ભૂલ પડે તારે દાંત કાઢે તો
લખશો ને જાતે લખી નાખ્યું આખો દાખલો પૂરો 10 એ 10 પૂરા તે આગળ ગણતા થાવ મારું મોઢું જો આમાં કાંઈ જોવા જેવું નથી એશિયન પેન્ટ એ પ્યોર સમજ્યા એમાં કાંઈ નીકળે એમ નથી હવે હા ત્રણેયમાં કોમન તો પાછળ જવાબ જોતો જવાનો બરોબર આગળ વાળા માટે થઈ એટલે પાછળ વાળા પાસે જવાબ નહીં જોવાનો બુકની પાછળ જવાબ જોવાનો એકે રકમ ખુલ્લી રાખવાની એકે જવાબનું પેજ ખુલ્લું રાખવાનું રકમ જોવાની જવાબ જોવાનો રકમ જોવાની જવાબ જોવાનો રકમ જોઈને ગણતરી કરીને પછી જવાબ જોવાનો રકમ જોઈને જવાબ જોવાનો એવું નહીં કરવાનું બરાબર ને બસ હવે અહીંયા 7 9 11 પહેલાનો જવાબ a છેદ b બરાબર 7 9 11 બીજાનો જવાબ b છેદ c કેટલું થશે 7 9 11 13 છેદ જો આમાંથી હજી 3-4 છોકરા એવા હશે એના નથી સમજાતું તો પૂછી લેજો શરમમાં ના રહેતા બરાબર તો આ બેયનો છેદગણ કેટલો થાય 11 અને 13 તમારો જવાબ આવો છે b છેદ c બરાબર 11 અને 13 રાઈટ ત્રીજો ક્વેશ્ચન છે a છેદ c છેદ d આનો મીનિંગ એમ થાય ત્રણેયમાં કોમન હોય ને એવું લેવાનું ઘણે ડાયરેક્ટ જવાબ લખતા ડાયરેક્ટ જવાબ નહીં લખવાના બધાય ગણ મૂકવાના છેદ ગણની નિશાની મૂકવાની પછી જવાબ લખવાનો a ની કિંમત કેટલી છે 3 5 7 9 11 છેદ c ની કિંમત કેટલી છે 11 13 15 છેદ d ની કિંમત કેટલી છે 15 17 તો જુઓ આનો જવાબ કેટલો આવશે કોઈ કહેશે 5 આવશે 5 એટલે આ 5 નહીં 5 ખાલી ગણ શું કામ કારણ કે આ બેમાં કોમન હોય ને એવું 11 છે પણ આ 11 વળી પાછો આમાં નથી આ બેમાં કોમન હોય એવું 15 છે તો એ 15 આમાં નહીં ત્રણેયમાં હોવું જોઈએ કેવું હોવું જોઈએ ત્રણેયમાં હોવું જોઈએ તો આનો જવાબ કેટલો થયો 5 થયો ખબર પડી કે આ ઇમ્પોર્ટન્ટ છે આ તો આવડી જાય બધાને આનો જવાબ 5 થશે ચોથો ક્વેશ્ચન શું છે a છેદ c b છેદ d આ જાતે ગણ નાખશો હવે હે હા કે ના a છેદ b યોગ c આ સરસ દાખલો છે લો 6 નંબરનો દાખલો જુઓ સિક્સ નંબરનો દાખલો જોઈએ આપણે a છેદ b યોગ c જો આવું કંઈક આવે ને ત્યારે એકનું કામ પતે ને પછી બીજાના કામ કરવાના એકનું કામ છે 3 એનું કામ છે 3 એનો ગણ છે 3 5 7 9 11 એનો છેદ પણ b યોગ c એટલે આને થોડો કાઉન્સ વ્યવસ્થિત બનાવીને પહેલા b યોગ c મેળવી લેવાનો હે b છેદ d હા 5 આવે મેં b છેદ c કરી નાખ્યું એવું થયું સમજ્યા b છેદ d માં 5 આવે હા d છે b છેદ c રેડી પછી b એટલે શું b એટલે b 7 9 11 13 યોગ છેદ c એટલે કેટલા છે 11 અને 13 15 11 13 15 તો પહેલા આનો હિસાબ પતાવી દેવાનો આને એમને હાલે જ રાખવાનું ખબર પડે વાતની પહેલા આનો હિસાબ પતાવી દેવાનો આનો હિસાબ શું થાય 7 9 11 13 અને 15 હવે આ બેયનો છેદ ગણ એટલે કેટલું આવશે 7 9 ને 11 7 9 ને 11 આ આપણો જવાબ a છેદ b યોગ c રાઈટ 7th ક્વેશ્ચન છઠ્ઠો ક્વેશ્ચન પૂરો સાતમો દાખલો a છેદ d જાતે આવડશે
a છેદ d કઈ છે જ નહીં ના છે 11 ના કઈ નથી 5 નેક્સ્ટ છે v ટ્રિપલ i આઠમો દાખલો આઠમા દાખલામાં જે a છેદ b યોગ d a છેદ b યોગ d યોગડી બરાબર તો a છેદ 3 5 7 9 11 છેદ હવે આનો હિસાબ પહેલા કરી લેવાનો b યોગ d નો b ની કિંમત કેટલી છે 7 9 11 13 યોગ d ની કિંમત કેટલી છે 15 17 બધા આજ કામ કરો ને અમુક બમક નથી કરતા ને અમુક તો આમ લખતા જ જતા હોય એટલે એમ થાય કે 3 5 7 9 11 છેદ અહીંયા કેટલા આવે 7 9 11 13 15 ને 17 આ બે નો છેદગણ કેટલો થાય તો કે 7 9 11 લે વળી પાવ 7 9 11 આવ્યું જુઓ તો ભાઈ સાચું આવે છે ને કે કઈ મિસ્ટેક કરી આપણે હજી આગળ આવશે 7 9 11 ઓકે બસ હવે નવમો દાખલો એ બાજો માન તમે નાના છોકરા જેવું કરો બાલ મંદિરો મૂક્યા હોય બી યોગ સી યોગ ડી આ તો બધાને આવડશે બુકુડ બી યોગ સી યોગ ડી 7 9 11 13 યોગ સી 11 13 15 અને ડી યોગ ડી 15 17 કેટલો જવાબ આવશે તો કે 7 9 11 13 15 17 આટલો જવાબ આપણો બનશે બુકુડમાં આટલો જવાબ બનશે બી યોગ સી યોગ ડી રાઈટ હવે દાખલો છે એમાં શું કરશું એટલે છે જ નહીં છે આ છે કેટલામો દાખલો આવ્યા હવે આપણે એમાં કંઈક બીજું ગણ નાખ્યું નહીં ચોથા દાખલાનું ગણ નાખ્યું બોલતાય નથી ચાલો હસશો નહીં મિત્રો હવેનો દાખલો છે a છેદ b યોગ c a છેદ b છેદ b યોગ c એવું છે ને હવે સાચું છે તો પહેલા શું મેળવવાનું a છેદ b પછી શું મેળવવાનું b યોગ c એનો જે જવાબ આવ્યો શું મેળવવાનું છેદગણ શું મેળવવાનું છેદગણ રાઈટ કરી નાખજો જાતે થઈ જશે ને હું જવાબ તમને કહી દઉં છું a છેદ b નો જવાબ આવે છે 7 9 11 આનો જવાબ આવશે 7 9 11 અને છેદ b યોગ c નો જવાબ આવશે 7 9 11 13 15 તો તમારો જવાબ કેટલો આવશે 7 9 અને 11 આ જ તમારો જવાબ બનવાનો છે નેક્સ્ટ દાખલો છે a યોગ d છેદ b યોગ c a યોગ d છેદ b યોગ c ઓકે આ બેમાં કોમન હોય એવા 7 9 11 ને 15 7 9 11 15 જવાબ આવશે કે 13 આવે એ જે આવતું હોય લખી નાખજો ને બરાબર દાખલો પતી ગયા હવે સાતમો દાખલો બધાને પૂરું હમણાં બધાની વેણ આકૃતિ દોરવાનું કહું તો તકલીફ પડે કે દોરાઈ જાય ચાર ગણ ભેગા થયા એ બી સી ડી 3 ગણ નથી આમાં 4 ગણ ભેગા થયા એક વધારે એમાં શું નહીં આટલા જમતા હોય તો એક વધારે જમી લે એમાં કંઈ જજો ફેર ન પડે પણ એને દોરવા કેવી રીતે ઇમ્પોર્ટન્ટ હોય છે એક દાખલો મેં નથી ગણ્યો તમારે ગણી નાખવાનો છે ઓકે તો જો 10 આ એની ઉપરના 10 20 ને એક 21 એક 22 ને 7 29 દાખલા આપણે પૂરા કર્યા ચાલો સાતમો દાખલો સાતમો દાખલો સમજજો મિત્રો સાતમો દાખલો સમજજો a બરાબર કેટલા છે x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે વાંચો રકમ વાંચો સાતમા દાખલાની રકમ વાંચો ભાઈઓ સાતમા દાખલાની રકમ વાંચો છે બુક તો રકમ વાંચો લખ્યું છે x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા એટલે ગણ a બરાબર શું લખાય 1 2 3 અપ ટુ કેટલા
રામ જાણે. બી બરાબર 2 એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એટલે 2 4 6 અપ ટુ. પછી સી એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એટલે 1 3 5 7. અને પછી ડી એ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા 2 3 5 7 11 13 17. આનું ઈચ્છા એવી છે કે આનું સૂત્ર શોધવું છે પણ ક્યાંય મળતું જ નથી. કેમ? આનું સૂત્ર શું થાય તો કે n થાય. આનું સૂત્ર શું થાય તો કે 2n થાય. બરાબર? આનું સૂત્ર શું થાય તો કે 2n - 1 થાય. ખબર પડે? આનું nમું પદ. આનું nમું પદ કેટલું થાય મેળવવું છે. આનું nમું પદ મેળવવું છે. મળે છે પણ કેમ આવે છે હું ગોતું છું પણ મને નથી મળતું. તમને ક્યાંકથી મળે ને તો આનું nમું પદ મેળવજો કારણ કે સિરીઝ નથી સમાંતર નથી સમગુણોત્તર નથી સ્વરિત અને આપણી પાસે લિમિટેડ નોલેજ છે 3 જ શ્રેણીનું. આ શ્રેણીનું નોલેજ આપણી પાસે છે નહીં. આનું nમું પદ કેટલું થાય? યુટ્યુબ છે પછી બીજા ગૂગલ છે ફૂગલ છે જેટલા પણ છે એમાં તમારે સર્ચ કરવાની છૂટ છે. આ ગોતીને લાવજો મળે તો મને કહેજો. રાઈટ? ઓકે ચાલો. A છેદ B A છેદ C A છેદ D B છેદ C B છેદ D અને C છેદ D. આટલું આપણે મેળવવાનું થાય છે. ફટાફટ મેળવી લો. સમજાય તમને વાત કે ન સમજાતી? A બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 અપ ટુ. B બરાબર 2 4 6 8 10 અપ ટુ. હા એ જ લખવાની. આના બેનો છેદગણ શું થવાનો? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા 2 4 6 એટલે 2 4 6. આનો જવાબ ખબર પડી? 2 4 6 8 કેમ થયો? હે ન ખબર પડી? ચાલો જો સમજો. આ બંનેમાં કોમન હોય ને એવું લખો એને છેદગણ કહેવાય. એકડો આમાં છે આમાં છે નથી. બગડો આમાં છે આમાં છે તો બગડો લખવાનો. તગડો આમાં છે આમાં છે નથી. ચોગડો આમાં આવશે જ તે ને 3 પછી 4. આમાં તો છે જ તે ચોગડો એટલે 4 લખશું. પછી પાંચડો આમાં છે આમાં નથી નહીં લખો. છગડો આમાં છે આમાંય છે તો લખશું. તો ટૂંકમાં 2 4 6 8 આનો આ જવાબ આવે છે કે નહીં? એટલે એના બરાબર શું લખી શકો? B. સમજાણી વાત કે નહીં? પાકું ને? ઓકે. A છેદ C 1 2 3 અપ ટુ છેદ 1 3 5 7 અપ ટુ. ઓકે. આનો જવાબ કેટલો આવશે? બંનેમાં કોમન એવું લખવાનું. 1 1 લખશો. 2 આમાં છે નહીં લખો. 1 3 5 7 તો કેટલું આવશે? C અથવા તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. A છેદ D ના પાછળ લખ્યું છે ને. પાછળવાળા તો થોડાક તોફાની છે. A છેદ D 2 3 5 7 11 અપ ટુ. આનો જવાબ શું આવશે? બંનેનો છેદગણ. એ ભાઈ પ્લીઝ અવાજ નહીં. આ બંનેનો છેદગણ કેટલો થાય? શું ભાઈ? આમાંય 2 અને આમાંય 2 એટલે 2 આવશે. 3 આવશે. 5 આવશે. બરોબર ને? હે ના અવિભાજ્ય ની એકડો ક્યાં છે? યસ ના આનો જવાબ કેટલો થાય? D. આનો જવાબ કેટલો બને? D. અથવા તો અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. આનો જવાબ એવો લખીએ કે x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યાઓનો ગણ છે. બરોબર? અહીંયા 11 લખવાનું. 9 આમાં છે આમાં નથી નહીં લખવાના. D જવાબ બનવાનો ને. પછી B છેદ C 2 4 નો સમજાય તો પૂછજો. હા નો રાખતા. આમાં જુઓ તો આમાં 2 છે આમાં નથી. આમાં 4 છે આમાં નથી. આમાં 6 છે એટલે આ બેયને ક્યાંય મેળ પડે એમ નથી. અહીંયા જવાબ આવશે 5. આના બરાબર શું લખાય? એક ગણ નો લખાય. 5 ના 5 જ લખાય. B છેદ D 2 4 6 અપ ટુ છેદ 2 3 5 7 અપ ટુ
બરોબર, તો અહીંયા તમે જોશો ને 2 2 છે, 4 આમાં આવે આમાં ન આવે, 6 આમાં આવે આમાં ન આવે, ખબર પડતી જાય છે. તો કેટલા રહેશે? માત્ર ને માત્ર બગડે 2. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ. BIMP ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ લખાય નહીં, બહુ ન લખાય. V પછી C છેદ D 1 3 5 7 મોસ્ટ લખાય. હા, છેદ D એટલે 2 3 5 7. ઓકે, કેટલો જવાબ આવશે? 3 5 7 પછી 11 અપ ટુ. એટલે કે અવિભાજ્ય સંખ્યાઓના ગણમાંથી હું બાદ કરવાનું? માત્ર 2 બાદ કરવાના. બરોબર, આ તમારો દાખલા નંબર 7 પૂરો. ઓકે, બસ હવે